એક મહત્વના સમાચાર મળી રહ્યા છે તેના ઉપર નજર કરીએ તો હાલમાં મળતા સમાચાર પ્રમાણે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોને છોડતા સમગ્ર રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે। સવારે અને રાત્રે ઠંડીનો અનુભવ અને દિવસે ગરમીનો અનુભવ રહેશે। મહત્તમ તાપમાન 35 ડિગ્રી રહેવાની શક્યતા છે। તો રાજ્યમાં આગામી 7 દિવસ વરસાદની આગાહી વ્યક્ત કરવામાં આવી છે। આજે દક્ષિણ ગુજરાતના કેટલાક ભાગોને છોડતા સમગ્ર રાજ્યમાં વાતાવરણ સૂકું રહેવાની શક્યતા છે। ખાસ કરીને તાપી, નવસારી, ડાંગ, વલસાડ, દમણ અને દાદરા નગર હવેલીમાં ગાજવીજ સાથે હળવાથી મધ્યમ વરસાદ પડી શકે છે। રાજ્યના મોટા ભાગમાં સવારે અને રાત્રે હળવી ઠંડી અનુભવાશે, જ્યારે દિવસે તાપમાન થોડી ગરમીનો અહેસાસ કરાવશે। મહત્તમ તાપમાન આગામી દિવસોમાં સરેરાશ 35 ડિગ્રી સેલ્સિયસ આસપાસ રહેશે અને ન્યૂનતમ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો સામાન્ય વધારો થવાની શક્યતા છે। 17 થી 19 ઓક્ટોબર સુધી રાજ્યમાં મોટાભાગે સૂકું વાતાવરણ રહેશે અને આગામી 7 દિવસ સુધી તાપમાનમાં કોઈ ખાસ બદલાવ જોવા નહીં મળે। नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और साथ में तापी डांग के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है और बाकी जो डिस्ट्रिक्ट है वहाँ पे ड्राई वेदर प्रिवेल करेगा। और डे 2, डे 3 और डे 4 के लिए ड्राई वेदर रहेगा। उसके बाद डे 5, डे 6 और डे 7 में नवसारी, वलसाड़, दमन, दादरा नगर हवेली और तापी डांग के लिए लाइट टू मॉडरेट रेन का पूर्वानुमान है। और टेम्परेचर की बात करेंगे तो मैक्सिमम टेम्परेचर आने वाले 7 दिनों के लिए नो लार्ज चेंज में रहेगा। और मिनिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले दिनों के लिए मिनिमम टेम्परेचर में 2 से 3 डिग्री की बढ़ोतरी का पूर्वानुमान है।